હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા હે મજાના અને કુશળ મંગળ છો એવી મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. હવે આજે સવારથી તો બસ બપોરે ઉઠી પછી મેં નાહ્યું, માથું ધોયું, દીવાબત્તી કરી, કળશના પાના બદલ્યા, પછી મેં ચા નાસ્તો કર્યો, પછી હું પાછી બેસી ગઈ વિડીયો બનાવીને અપલોડ કર્યો અને બપોરે ખાધું. આજે બનાવ્યું હતું ગવાર બટાકાનું રસાવાળું શાક અને ખીચડી. તો પછી મેં ખાધું. આજે બહુ મતલબ હું નોર્મલી જલ્દી ક્યારેય એઠું નહીં મૂકતી, પણ આજે હું ખાવા ના ખાઈ શકી. આજે મેં એઠું મૂક્યું, ખબર નહીં કેમ પણ નહોતું જ ખવાતું. મેં ટ્રાય કર્યો પણ ના જ ખવાનું, એટલે માપનું ખાધું અને પછી બાકીનું મેં એઠું મૂક્યું. પછી હું સૂઈ ગઈ હતી. પછી આજે મને એટલું અજીબ સપના આવ્યા, મને બહુ અલગ જ સપના આવ્યા, મતલબ કંઈક અલગ જ. અને પછી શું થયું ખબર, હું ઊંઘેલી હતી, પછી આશીષ બોલાવવા આવ્યો, નીતા ભાભીનો છોકરો જે છે ને એ બોલાવવા આવ્યો. એમાં હતું એમ કે નીતા ભાભીના જે સગા બેન છે, જે ખોડિયારનગર રહે છે, એમના બેન, એમના સાસુ ને એમના એક ફ્રેન્ડ, એ લોકો બધા આવ્યા હતા નીતા ભાભીને મળવા અને મારી પણ ખબર પૂછવા. તો પછી આવ્યા, પછી મને આશીષ ઉઠાડવા આવ્યો. પછી હું મોઢું ને ધોઈને એમના ઘરે ગઈ. અમે બેઠા, વાતો કરી, બહુ જીવ બાળતા હતા અને બહુ આશીર્વાદ આપ્યા. નીતા ભાભીના બેન અને નીતા ભાભીના બેનના સાસુના આંખોમાં તો પાણી આવી ગયું મને આવી રીતે વાતો કરતા હસતી જોઈ. આ બધામાં શું થાય ખબર, નીતા ભાભી તો જે નિમેશજીના વખાણ કરે, આખા ગામની એમની તારીફ થાય છે. અહીંયા મતલબ અમારે અહીંયા બધા જ એમની તારીફ કરે છે કે યાર શું છોકરો છે, શું સંસ્કાર છે એના, કેટલો સાથ આપે છે, મતલબ બહુ જ એમની તારીફ કરે છે બધા. પછી એ લોકો અમારા ઘરે બી આવ્યા. ના ઠંડુ પીવા, મતલબ ચા નથી બનાવી, બહુ ગરમી છે તો ઠંડુ મંગાવ્યું, ઠંડુ પીધું અને મને 120 રૂપિયા આપ્યા બોલામણાને. મતલબ નીતા ભાભીના બેને 50, એમના સાસુએ 50 ને બીજા જે બેન સાથે હતા એમને 20. યાર તમે માનશો નહીં, પણ આ 120ની એટલી ખુશી, બહુ જ ખુશી થાય. હમણાં જુઓ ને, મારું ઇન્જેક્શન રવિવારે હતું ને રાત્રે, એ દિવસે રશ્મિકાબેન આવ્યા હતા ને, ત્યાં એમને બી મને 200 રૂપિયા આપ્યા હતા વાપરવા. 200માં જો પડ્યા છુપાયેલા. અને હવે એમાં હું આ ઉમેરી દઈશ એટલે 120 ને 200, 320 રૂપિયા દે. નિમેશજીને કહું કે ના કહું કે મને 120 રૂપિયા મળ્યા? ના કહું. ના શું ના કહું, વિડીયો જોશે તો ખબર પડી જશે નહીં. એટલે મારે એમને સરપ્રાઈઝ આપવાની છે ને, એટલે હું 500 રૂપિયા ભેગા કરીને એમને સરપ્રાઈઝ આપવાની છું, એટલે હું નહીં કહેવા માંગતી. તો હવે કેટલા ખૂટશે કહું? 80 ને 100, 180 રૂપિયા. તો કોકનો કોક મહેમાન આવશે જ મારા ઘરે તો. અને 500 થઈ જશે. રવિવાર સુધી રાહ જોઈશ, ના થાય તો પછી મમ્મી જોડે માગીશ. તો આજનો દિવસ મજાનો રહ્યો. અને હમણાં આવશે નિમેશજી ઘરે અને અમે જઈશું કિડની હોસ્પિટલમાં, જે પાર્કિંગમાં મારી એક્ટિવા પડી છે એ લેવા માટે. કે કાલની પડી છે સવારની, શંકાશીલ કોઈને થાય અને મારે બી જરૂર પડે અહીંયા ક્યાંય જવું આવું, તો અમે જઈશું. ધીમે ધીમે હું ચલાવીને લઈને આવીશ. ના ચલાવાય ત્યાં ઊભું રહી જવાનું. હા, મારી મમ્મીએ ચા મૂક્યો છે, હું એક જ રકાબી ચા પીઉં છું. આ 120 રૂપિયાની વેલ્યુ મને આ લાસ્ટ અઠવાડિયાએ કરાઈ છે કે પૈસો કેટલો મહત્ત્વનો છે બાપા. અને પૈસાની રિસ્પેક્ટ કરીએ અને બચાવીએ, સેવિંગ કરીએ, ચાહે કંઈ બી. સેવિંગ અને સેવિંગ, એક આ સેવિંગ અને પેલું સેવિંગ બચતવાળું. બસ આપણે ઇંગ્લિશનો ગોટાળો થઈ જશે મારા હાથે, મારા મોઢે. તો બચત કરવી જરૂરી છે.
હું ચાહું તો આ 20 રૂપિયાની પાણીપુરી ખાઈ શકું એમ છું, હો કહી દઉં, પણ હું નહીં ખાઉં કારણ કે મારે 30 રૂપિયાની પાણીપુરી ખાવી છે. અને દૂધીનો હલવો ખાવાનું મન થાય છે, અને દાડમ બધું સારું સારું ખાવાનું. ચલો હું થોડીક વાર ઊભી થઉં. લા 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 લા. તો ચા બની રહ્યો છે, જો આખા ગામનો ઉકાળેમાં મમ્મી છે. તેરે બિના જિંદગી મેં કોઈ શીખવા તો નહીં. મમ્મી ચા બનાવી દેશે, પછી હું ચા પી લઈશ. આજે બપોરે બનાવ્યું હતું ગવાર બટાકાનું રસાવાળું શાક અને ખીચડી. ભલે આજે અમારી જે થેલી છે ને દવાખાનાવાળી, હું તમને લોકોને સાચું કહી દઉં કે હું પૈસા ક્યાં મૂકું છું. ઓકે, આમાં આ ચેનવાળી જે આ ચેન છે ને એમાં જો હું બતાવીશ. મારી દવાઓ મેં થેલીમાં પેક કરી. આ મારું પર્સ છે, જો એમાં મેં તમને કહ્યું ને રશ્મિકા બેનવાળા 200 છે. હા, મૂકી દીધા 200. અને આમાં તો કશું નહીં. 200 મેં અહીંયા છુપાઈ મૂક્યા, કોઈને કહેવા નહીં. ઓકે, અને આ 120 આપણે અહીંયા છુપાઈ દઈશું. થઈ ગયા પૈસા સેફ. 320 રૂપિયા મારા પોતાના. 320. એક મિનિટ, હા ઊભી થઈ જાઉં. તો જુઓ, આ વાળી જે આ સોયો છે આની અંદર, આ હું લાવી હતી એક લાલ દરવાજા એક જગ્યા છે જ્યાં બધું મળે છે નાની નાની વસ્તુ, ત્યાંથી હું લાવી હતી બહુ ટાઈમ પહેલાં. ખબર નહીં કેટલાને આવ્યું હતું, પણ એક ગુડા માટે બી આવું લેવાનું છે. એને કીધું હતું કે એટલાનું તું લઈ લેજે જ્યારે બી જાય ત્યારે. બાકી હું લઈ લઈશ જ્યારે હું એ રસ્તે જ્યાં લાલ દરવાજા કર્યું છે પોઈન્ટ, ત્યાંથી તો હું લઈ લઈશ. આમાં મમ્મીનો દુપટ્ટો છે પણ મેં ઓઢ્યો છે આજે. આ કપડાં વધારે ફિટ છે ને એટલે મારે દુપટ્ટો ઓઢવું પડે, બાકી તો ટી શર્ટોને એવું પહેર્યું એટલે ચાલી જાય એમ. તો આમ તો કહીએ મમ્મી આ નીકળી જશે, મમ્મી નીકળી જશે ચા. તો બસ હવે આજે ચા આપી એક્ટિવા લઈ આવીએ, દર્શન કરાવી. છો બહુ લાઈટ થાય ને એટલે તમને લોકોનો કેમેરામાં દેખાતા, મને તો માતાજી દેખાય જ છે એકદમ ક્લિયર. પછી જો બાપાજીના દર્શન. તો બહુ કામ પડી રહ્યું હોય ને એવું લાગે. આ પડદો આમ કરી દેવાનું. પરીક્ષા ખુલ્લા રાખવા બહુ સારું નહીં, એટલે પડદો કરી દેવો પડે. સાચી વાત કે ખોટી વાત? એবার હું તમને લોકોને બતાવું. આ મારો ડ્રેસ સીલ્યો ને ભાભી, આ ડિઝાઇન મૂકી છે અહીંયા. જો કે નોર્મલી આવા ડિઝાઇનવાળું છે નહીં મારી જોડે, એમને સીલી છે. જો વકરેલો જો પહેલો કુકુ કુકુ એ કુકા. અને જેઠરાડો બેઠો છે, એની માટે આજે નાનું ઘર બનાવ્યું તો એને પાટીઓ મોકલ્યા. છો એ બહુ જ ડાયો, એટલો ડાયો. આ મતલબ એના ડાયપણને કોઈ ના પહોંચી શકે એટલો ડાયો. આખા ગામનો ડાયો, એને જેટલો ડાયો કોઈ નહીં. આ દોઢ ડાયો. પછી કાંતા છે એ ગુસ્સાવાળી છે, કાળી છે અમારે એ બધે ઢળી જાય. લોટો છે આમ બી બધાના ઘરે જાય ખાવા, બધે ખાવા જાય. બોલો બાકી જો મારું ઘર કેવું લાગે મસ્ત.
છેક ત્યાં સુધી લાગે. હવે અહીંથી ચાલતા ચાલતા જવું તો અહીંથી અજવાળું આવે તો ભગવાન જેવું લાગે, જેમ ઓલા સૂર્ય ભગવાન ઉગન નહીં આમ મતલબ ઓલું નહીં થતું પ્રકાશમાંથી કોઈક આવતું હોય. જો આમ તો હું મારા ઘરમાં આટા મારું તો એક્સરસાઇઝ તો થઈ જાય ને. બાકી કામ પડ્યું જ છે, આજે વાસણ પડ્યા છે હજુ, અને આડ આવે છે યાર. મને દાડમ ખાવું છે તો દાડમ ખાઈશું હમણાં. હું ચા પી લઉં હો, હું ચા પી લઉં. ચલો તો મેં એક જ રકાબી ચા પીધી છે. મેં એક રકાબી ચા પી લીધી છે. આ જો જલજીરા પડી એમાં ઘરે. આ મારી માટે થઈને લાવો, કારણ કે મને જલજીરા નાખીને છાશ પીવી બહુ ગમે. પછી પેટમાં દુખ્યા કરી રહ્યું છે. એ નાના હતા તો આવી રીતે ગાડી ચલાવતા, અને હું તો નાની હતી પેલું ટાયરને લાકડું લઈને ચાલુ કરો મારા ઘરેથી તે રોડ ઉધીને રોડથી પાછા. હું પહેલી છોકરી હતી અહીંયા અમારા ત્યાં જેની જોડે સાયકલ હતી પોતાના ખર્ચેથી, મતલબ ઘરનાએ લઈ આપી હતી. મતલબ પોતાની પહેલી સાયકલ હતી પિંક કલરની, આગળ બાસ્કેટ હતું. અને જે હું સાયકલ લઈને જઉં પણ તમે લોકો માનશો નહીં, મને સાયકલનો એટલો હરખ હતો કે સાયકલ લીધી હતી ને મેં, તો મને આજ બી યાદ છે. અમારા પાછળનો રૂમ ત્યારે ખુલ્લો હતો, અહીંથી ઉપરથી ઢાંકેલો નહોતો. એટલે અહીંયા અમે બધો વધારાનો સામાન મૂકતા. અને અહીંયા બીજા નંબરનો સોડો હતો, ત્રીજા નંબરનો તો માતાજીવાળો પહેલાંથી છે, ચોથો તો સંડાસ બાથરૂમ. તો હું સાયકલ અહીંયા પાછળના રૂમમાં બેસીને અહીંયાનો દરવાજો ખુલ્લો રાખી આમ સાયકલને જોતાં જ ખાવા ખાતી. અને આજ બી યાદ છે, મને એટલી વાલી હતી સાયકલ મારી પિંકુડી. એટલે બહુ અને મેં બહુ ચલાવી એ સાયકલ લઈને કેટલા ગામેત્રા કર્યા. આખું લિંક વર્કરમાં જોબ લાગી ને તો મેં જો ને 2013થી 2015 સુધી મેં સાયકલ ઉપર જ નોકરી કરી. એટલે સાયકલ લઈને જ જતી હતી હું. સાયકલ લઈને જવાનું ને એ દિવસોનું કેટલી આમ અટ્ટી ગઠ્ઠી હતી, આમ મને એકદમ પાતળી પણ આમ મજબૂત હતી. આ જાડી થઈ ગઈ પણ આમ મજબૂત નહીં રહી. પછી 2015માં પછી ગણેશ ચતુર્થી હતી ત્યારે મેં એક્ટિવા છોડાવી, અને એક્ટિવા છોડાવી પછી તો બિચારી સાયકલ સામે જોયું જ નહીં. હું તો સાયકલ લઈને છેક સિવિલ બી નોકરી ગયેલી છું, બોલો. મને બહુ જ ગમતી એ સાયકલ મારી. પછી તો બસ સમયની સાથે પૈડા ચાલ્યા કર્યા, અને પાછી હું સાયકલ ઉપર આવી ગઈ. ગયા વર્ષે જે અત્યારે સાયકલ જેમીન ચલાવે ને, એ ગયા વર્ષે મને ભૂત ઉપડ્યું હતું કે મારું વજન ઉતારવો હોય. મતલબ પાછી નવી 8,200 કે 300ની સાયકલ ને આવવાનું 300-400 રૂપિયા ભાડું આપી દીધું, અને એ સાયકલ લીધી. પછી જે જેમીનની સાયકલ લીધી હતી એ મમ્મીએ અહીંયા કોઈક છોકરો હતો એને આપી દીધી. નાના તો કંઈક લીધા હશે 100-200, મને યાદ નહીં, પણ એ આપી દીધી. અને પછી હવે જેમીન મારી સાયકલ ચલાવે. તો મને એવું ઘણીવાર થાય કે હું પાછી સાયકલિંગ ચાલુ કરું, કેમ કે મને શ્વાસ ચડે તો એમાં થોડી રાહત થાય ને. એમ સાયકલ ચલાવીએ ને તો શ્વાસ ઓછો ચડે, કારણ કે હું વચમાં જ્યારે 1 મહિનો ચલાવી તો મને સારું એવું લાગતું હતું. અને એટલી એનર્જી મેં ભેગી કરી હતી કે મારા ઓફિસમાં જે પાણીનો કેરબો હોય એ મશીન ઉપર એની ઉપર મૂકવાનો હતો, તો હું આખો ઉપાડીને મૂકતી હતી. 3-4 દિવસ તો મૂક્યો, અને એક દિવસ એકદમ ઉપાડવા ગઈ અને આમ દુખ્યું પેટમાં, અને કેરબો હતો છટકી પડ્યો. તો આખી ઓફિસમાં પાણી. એના પછી મેં કેરબો એકલી ઉપાડવાનું ક્યારેય સાહસ નહીં કર્યું. પેલો મોટો નહીં હતો આટલો એ વાળો. તો આવું થયું હતું બાપા. બાકી મારી પિંકોડી જબરજસ્ત હતી. અત્યારે બી જે સાયકલ છે એ બહુ મસ્ત છે. એટલે એની સીટ નાની છે યાર, એટલે મને બેસવામાં થોડી તકલીફ પડે છે. બાકી બહુ મસ્ત સાયકલ છે. કે હું અહીંયાથી ચાંદખેડા સુધી ગયેલી છું સાયકલ ચલાવી, ચાંદખેડાથી પાછી આવેલી છું. અને રિવરફ્રન્ટમાં તો ખબર નહીં દુનિયાના છેડા સુધી મેં સાયકલ ચલાવી. કોણ લાવી? હે ચોટીલાની પ્રસાદી? ઓહો,
જો મારી ચામુંડ માની દયા કેટલી વર્ષી છે. જો અમારા બાજુવાળા છે ને લાલાભાઈ ચોટીલા ગયા તો જો ચામુંડ માની પ્રસાદી લઈને આવ્યા. બોલો જય ચામુંડ માં. એટલો પ્યાર કરે માવડીઓ મને. થોડો મારા નિમેશજી માટે બી રાખો, એમને મીઠી વસ્તુ બહુ ભાવે છે. ચોટીલાની ચામુંડમાં તમને મળવા વેલા આવીશું. એમાં એવું છે અમે ગયા હતા વચમાં બી આ મને કહેતા હતા ચલ જઈએ પણ મેં કીધું ના હાલ નહીં, થોડું હજુ સારું થઈ જાય મસ્ત રીતે પછી એમાં થાય એવું તો હું થોડી આપી જાઉં ને પછી પ્રોબ્લેમ થાય એના કારણે. બહુ ટેસ્ટી છે. વિચારો કેટલી દયા છે મારી ઉપર ચામુંડમાની માવડીઓને. વિચારો હું તો ચોટીલા જઈ નહીં શકી. હમણાં માતાજીના કાલે એમનો જન્મદિવસ હતો 7 તારીખનો. હું બધા વિડીયો બધું જોતી હતી તો જો માતાજીએ છે મને ઘરે પ્રસાદી મોકલી દીધી આટલી મારા નિમેશજી માટે. અને 2 થેલી આપી ભાઈએ લાલાભાઈઓ ઘર માટે તમારા નિમેશજી માટે. એમને બી મીઠી વસ્તુ બધી બહુ જ ભાવે. એટલી સરસ છે આ સુખડી. ઓ માં દયા છે તારી મારા ઉપર. એમને એમ થોડી હું કહું છું. તમને ખબર છે મને છે ને પહેલાં ખબર નહીં મેં કેટલીક ભૂલો કરીને કદાચ એ એનર્જીથી ક્યાંક હું દૂર થઈ ગઈ હતી, પણ હું પાછી હવે એમની સાથે જોડાવા તૈયાર થઈ રહી છું. મારી જાતને તૈયાર કરું છું, મારા મનને સાફ કરું છું. મારી ઉપર એટલો હાથ છે માતાજીનો કે મતલબ મને છે સપનામાં કંઈક ને કંઈક આભાસ થઈ જતા, અથવા મને એવું થાય કે આવું વસ્તુ મારી જોડે બની ગઈ છે અથવા આ થઈ રહ્યું છે, એવું મને થતું. અને એક તો મારી એવી સ્ટોરી છે, બહુ જૂની વાત છે આ તો, કે મને એક એવું સપનું આવ્યું હતું. મેં માણસને કીધું કે મેં આવું જોયું છે ને આમ છે, આ વસ્તુ સાચી છે ખોટી, અથવા મને આવું થયું ખબર નહીં કેમ આવું થયું. સામેવાળાએ તો મને ખોટી પાડી દીધી, પણ રાઈટ 3-4 મહિના પછી એ જ વસ્તુ બની હતી. પણ એવું જ મતલબ એટલો હાથ છે માતાજીનો, એટલો આશીર્વાદ છે મારી ઉપર. અને હજુ બી ચમત્કાર થશે તમારા બધાના આશીર્વાદ છે. જે મેં નાના ટોપ્સ પહેરી લીધા છે. કાલે તો રાત્રે જ કડું ને મારો દોરો બાંધી દીધો હતો મેં હાથમાં, પાયલ પહેરી લીધી પગમાં, અને ડ્રેસ તો મને બહુ જ મજા આવી રહી છે પહેરીને. બહુ દિવસ પછી મેં કંઈક મેચિંગ પહેર્યું તો એવું બધું અળબુતરું જ પહેરું છું. નાઇટી ઉપર કોઈ બી ટી શર્ટ કંઈ બી કરું છું, ઘરે કંટાળો આવે. ખાલી દવાખાને જવાનું હોય તો શર્ટ ને પેન્ટ એ પહેરી લો, પણ બહુ ટાઈમ પછી મેચિંગ કંઈક પહેરીને દુપટ્ટો મેચ થઈ ગયો. જો મારા મમ્મીનો દુપટ્ટો મેચ થઈ ગયો મારો. શું કેવો લાગે છે આ કલર મારી ઉપર કહેજો હો ને, કમેન્ટમાં કહેજો. આ ડ્રેસ જો બાયો મને આટલી બાઈક થોડી આટલી હજુ હોત તો સારું હતું, બટ ચાલશે. મસ્ત સીવ્યો છે ભાભીએ. એમને ઇમિડિયેટલી પ્રસાદી પડી ગઈ નહીં. પછી મને પેલી મોવડીમાં ખબર પેલી સુખડી આપે છે એ બહુ ભાવે. જોવું છે ને આમને કેવું છે કે ક્યાંક લઈ જાઓ ને દર્શન કરવા મોવડી કે ત્યાં એ સુખડી ખાવાની કેવી મજા આવે. અને ત્યાંના જે રસ્તાઓ ગયેલી છું બાપા, હરિયાળીવાળા રસ્તાના. તમને ખબર થોડા વર્ષો પહેલાં જ્યારે મતલબ હું નાની હતી, મતલબ એક એવી એજ કે જ્યારે બસ ખાલી આંખોમાં સપનાઓ હોય, 23-24 વર્ષની ઉંમર. તમને ખબર મને સમજણ આ 2-2.5 વર્ષ પહેલાં જાય છે. 2 વર્ષ પહેલાં જાય છે. હું બાળક જેવું વર્તન હતું મારું. સપના બી એવા. જાણે અજાણે કોઈ બીને તકલીફ આપી દેવાની, બહુ વિચારતી નહીં કંઈ નહીં. મતલબ
સાચું બહુ. જ્યારે સાચેમાં બુદ્ધિ આવી, મારી સાથે બી એવું બધું થયું અથવા કંઈ એવા વર્તન થાય તો મને ફીલ થયું કે જ્યારે મને આટલું દુઃખ થાય મારી જોડે આવું થાય તો સામેવાળાને કેટલું થતું હશે. એ વસ્તુને સમજતા મને 4 વર્ષ લાગ્યા કે કેવું થાય એમ. પણ માતાજીની દયાથી સમજાઈ ગઈ. અને સમજણ 1 વર્ષમાં આવીને 1 વર્ષમાં ખબર નહીં હૃદયથી જ મા જોડે માફી માગી, પ્રભુડા સામે બસ માફી માગી. અને એના 1 વર્ષ પછી વેચી આવી ગયા જીવનમાં. એક વસ્તુ છે કે આપણે શું કહેવાય પશ્ચાતાપ કરી શકીએ દરેક વસ્તુના, પણ હૃદયથી, સાચા હૃદયથી, તો એનું નિવારણ મળે. લે મમ્મી આ મૂકી દેજે એમની ઘીની સુગંધ આવે છે. એમની મમ્મી માટે બાધા રાખી હશે ને. અલી નહીં જતા આવડે પેલું ઘરનું કોઈ 500 રૂપિયા નહીં સેવામાં જતા રહી દર ચાલી દર 6 મહિના નહીં જતા કેમ્પો રાખે બધું નહીં કરતા. કેમ્પ હતો કેમ્પ કરી નહીં રે એ લોકો સેવામાં જતા કેટલા છોકરા બધા. પણ એ તો જન્મદિવસ કાલે હતો માતાજીનો, એ તો કાલ પૂરું થયું. 7 તારીખ હતી ને કાલે બધું 7 દિવસ જઈને. હા તો એ તો પહેલા જવું પડે ને, પહેલા જઈને જાય ને. આ તો આવીને કેટલા દાડા થઈ એમ નહીતર હેડિંગ જવું પડે ને. અરે વચ્ચે કેમ્પ રાખે એટલે સેવા કરે ને બધું ભરી જાય ને બધા જેટલું આ બધા ઘરનું બધા હાલે ને. તું ખાલી ચાક તો કરે મેં સુખડી જો એમાં મમ્મી માતાજીની સુખડી ખાઈ રહ્યા છીએ. બહુ જ મસ્ત લાગી રહી. એટલો આનો ટેસ્ટ જ અલગ છે. મતલબ ઘરે ચાહીએ તો આવી ના બને, ખબર નહીં કેમ પડે. એટલે તો કહેવાય છે કે પ્રસિદ્ધ જગ્યાઓની જે એનર્જી હોય ને એ પ્રસાદીમાં હોય. અને મોવડીની બી સુખડીની મમ્મી મોવડીની અમે જઈશું. મારે હવે આજ મોઢે નામ નીકળી ગયું એટલે હવે જવાનું થાય અને પ્લેટ ભરીને સુખડી ખાઈ જવાનું થાય. આમને કઈ સાજે છે. મમ્મી એ તું વિડીયો ચાલુ હતું ગાળો બોલે. અમે તો ક્યાંક સધીમાનું મંદિર, મને યાદ નહીં ખાસ સધીમાન મંદિર. અને ગામડે આપણે ચુડેલમાન મંદિરે ગયા. એ સધીમાન મંદિર હતું, સધીમાનું મંદિર હતું કદાચ. એક ત્યાં એક ઝાડ હોય એની નીચે મસ્ત મંદિર હોય. આ બધા નહીં જતા દર્શન કરવા? આપણે જાશું. કડા મમ્મી કડા 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 તો કોઈક મોટી ગાડી હોય ને તો બધા ભેગા થઈ જઈએ તો મજા આવે. બાઈકો તો થાકી જાય. સિગોતર માનું મંદિર એક અહીંયા આ બાજુ કીધું મને ભાવેશભાઈ કહેતા હતા એ જેવું મમ્મી આખા કાચથી કોતરીને મંદિર બનાવ્યું. આ નીચે પાડી પ્રસાદી. તો એ વસ્તુ તો છે કે માનો પાલવ ક્યારે છોડવાનો નહીં. પહેલો મહિનો એવો રહ્યો તો મારી બીમારીનો કે હું ક્યાંક ને ક્યાંક ભટકવા લાગી હતી. ઘણા લોકોએ કીધું અહીંયા જાઓ, આ કરો, તે કરો, પેલું કરો. મમ્મી આ પ્રસાદીને કટકા પડ્યા લઈ લે, અહીંયા જાઓ, આમ કરો. ખબર નહીં. અને મેં ટ્રાય બી કરી દીધી એકવાર તો. પછી મને અહેસાસ થયો કે હાય મતલબ આવી માં બેઠી છે, મારી માએ બધું આયોજન કરી દીધું. મને શું થવાનું હતું, શું થઈ રહ્યું છે એને બધી વ્યવસ્થા કરી રાખી હતી. બસ ખાલી આ સમય સહેવાની તાકાત મારે જાતે ભેગી કરવાની હતી. પછી બસ જે મતલબ હતું એ બધી બાધાઓથી છૂટી થઈ ગઈ, બધીથી. મતલબ મેં તો નથી લીધી, બીજાએ લીધી હોય મારી માટે, એમાંથી બી છૂટી થઈ ગઈ. અને બીજી બી એક બાધા જે એમાં ઘરની લીધી હતી એમાંથી બી છૂટી થઈ ગઈ. માતાજીને કહ્યું માતાજી બસ આશીર્વાદ રાખો, મને કોઈ બંધનમાં ના રાખો, જેથી કાલે હું હોય ના હોય મારું બંધન કોઈને નડે નહીં. બીજું કે ભાઈ મને અમારી સિગોતરભાઈ ઉપર મતલબ અનહદ વિશ્વાસ છે કે જીવાડશે તોય ખરું અને નહીં જીવાડે તોય જીવાડશે. એનું એવું છે. મતલબ એ અમારી માં છે જાદુગર માં છે અને એના ચમત્કાર અમે લોકોએ બહુ નજીકથી જોયેલા છે. બરાબર. તો મને હૃદયમાં થયું કે કંઈ નહીં છે મારી માં કરશે એ જ ખરું. હું લાઇટ કરીને આવું, હું લાઇટ કરીને આવું.
બસ મને એવું થઈ ગયું છે કે હવે માં કરે એ ખરું. બાકી આ છીપલા મારા કહેવાથી મારા ઘરના એ હાચવીને રાખ્યા છે કે આ નાખી ના દેતા મને, રમવા માટે રાખજો, તો રાખ્યા છે. આમાં ચોટે ને તો મને મજા આવે. ઘણી વાર એવું થાય છે મારા વિચારો બદલાતા રહે છે, મારા મંતવ્યો બદલાતા રહે છે. ઘડીક મને કોઈક ઉપર બહુ ગુસ્સો આવી જાય છે, ઘડીક બહુ પ્યાર દયા, ઘડીક થાય કે કર્મ જેવા કર્યા હતા થાય, પછી થાય ના ના કર્મ નહીં કરે, સામેવાળા બધાએ તો ઉપયોગ જ કર્યો હતો બધી વાતે, એ બી છે. પછી થાય કે ભાઈ આમ સીધી લીટીમાં હું જોવા જાઉં તો થાય કે હાય મારી માએ મારી માટે આટલી બધી વ્યવસ્થા કરીને રાખી હતી, અરે વાહ, તો પછી થાય બધું સારું થઈ જશે, બસ દયા એમ. બાકી આ છીપલા તો આપણને બહુ જ ગમે છે. આજનો દિવસ રમીને કાલ નાખી દઈશ. અચ્છા, હે 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 આવી બહુ બધી અંદર મળી ગયું તો સારું હતું મને, તો આમાં મજા કરત. નીતા ભાભીના બેન ને એમના સાસુ બધા બહુ જ જીવ બાળતા હતા મારી ઉપર. જોજો તમે બધા ચમત્કાર થશે, અને મતલબ આઉટસ્ટેન્ડિંગ વાળા ચમત્કાર હોગા. ના સોચ્યું હશે, ના વિચાર્યું હશે, ના પળ ભરના એનો ભાર હશે, બસ બધું આઝાદ હશે. અને બસ લોકો વિચારતા હશે આ કેમનું થઈ ગયું. ત્યારે મારી સિગોતરમાં આવશે અને કહેશે કે મારી સુરેખાની ભીડી હું છું, એની અંદર છું. અને વિશ્વાસ. બાકી આજે તો પેટમાં દુખ્યા કરી રહ્યું છે, અજીબ જ દુખા, મતલબ પણ ચાલે જાય. હવે મારા કીમો ચાલુ થશે, ખબર નહીં શું થશે બાપા. પણ મને નથ પહેરવાનું બહુ જ મન થઈ રહ્યું છે. હું જોઉં છું આજકાલમાં, નિમેશજીને કંઈ પહેરી લઈશ. સોનાની બુટ્ટી નહીં પહેરું, કારણ કે એના પેચ એવા છે કે કાઢતા પહેરતા 2-3 વાર અમે બંને પાડી દીધેલા છે, તો મને ડર લાગે કે કદાચ ખોવાઈ બોઈ જાય. એકવાર તો અમે જે દુકાનેથી મતલબ લીધી અને એક બીજી દુકાને અમે ઊભા હતા, બરાબર, તો શું થયું ખબર, એમને લીધી ને અમે એક બીજી દુકાને ઊભા હતા સોનીના ત્યાં જ કન્ફર્મેશન કરવા માટે એની, અને હું પહેરવાનું કરતી હતી ત્યાં, અને નિમેશજી પેચ ખોલતા હતા બીજી બુટ્ટીનું ને એનો પેચ ત્યાં પડી ગયો હતો. પછી ચાલો મળી ગયો, પેક ઘરમાં અમે પાડી દીધો હતો. તો બસ આવું થાય, તો ડર લાગે કે ખોવાઈ બોવાઈ જાય. ત્યાં સોનું કેટલું મોંઘું છે, અને મારી જોડે અત્યારે વધારે કંઈ છે નહીં, એટલે જે છે એને સાચવવું પડશે. બાય ચાન્સ કોઈ ઇમરજન્સી આવી જાય તો કામ આવે ને, એમ એટલા માટે. મારી મમ્મી જે કેરીનું કચુંબર બનાવે છે લસણ જીરાવાળું, એ આજુબાજુવાળાને ચખાડી બધાને ચટકો એને આપ્યો છે, તો બધા થોડું થોડું એ બનાવે છે. મસ્ત બનાવવા મમ્મીએ કચુંબર, પણ મને હમણાંથી નહીં ભાવતું, મન બી નહીં થતું ખાવાનું, મને મતલબ નહીં ખાવું, નહીં, મન જ નહીં થતું. બસ कुछ तो हुआ है, कुछ हो गया है, पागल था मैं पहले अकेला, अब मेरे साथ निमेशजी हो गए हैं, હમણાં આવશે મને લેવા રે. આ તો હું પાણીપુરી ખાઈ શકું એવું પૂછીશ, ખાલી હું પૂછીશ કે હે પા તમને પાણીપુરી ખાવાનું મન થાય, એવું ખાલી પૂછીશ. અને હા પાડી દે તો હું એ મસાલા પ્લેટ એક ટાટકાઈ જઈશ. ના પાડે તો પછી આપણે કંઈ વધારે કહેવા જેવું નહીં. પછી એ મને છે ને મતલબ
ગુસ્સો ના કરીએ કે ને એટલે આમ ટેન્શનમાં આવી જાય પછી કે તું આવું કરીશ તો પછી હું શું કરીશ આ તેવું બધું મને બોલે પછી હું કહું મેં એક જ વાર પૂછ્યું ને બીજી વાર પૂછ્યું મેં જીદ કરી પછી હું બલકી દાદાગીરી કરું યાર આ તો બહુ મજા આવે મને ડેન્જર મજા આવે આ તો મેં ચા પીધી પણ મને મજા નહીં આવી ચા પીવામાં ખબર નહીં કેમ હું આજે કંઈક ખાવાનું બનાવું ના પણ બહુ ઊભી રહું તો એ બી પેટમાં દુખાય ચાલુ તો પેટમાં દુખાય આમ જાઉં તો પેટમાં દુખાય એકદમ બેસી જાઉં તો પેટમાં દુખાય એટલું કાલ નહોતું દુખાતું આજ દુખાય બોલો દુખાન ગોળી આપી છે મને પણ હું રાત્રે પીશ એટલે નીંદર આવી જાય ને રાત્રે બપોરની એક ગોળી છે ને રાતની 2 ગોળીઓ છે પછી મને મટી જશે બધું જ માંગ ચલો જય માતાજીને જય શ્રી કૃષ્ણ હું થોડી વાર છે ને અહીંયા બહાર બેસું પવન ખાઉં બહાર અહીંયા અમારા પગથિયા નહીં ત્યાં નિમેશજીને ફોન બી કરું કેટલે પહોંચ્યા તો માથું વળાવી દઉં મારી ચાવી કાઢી લઉં એક્ટિવાની બરાબર પછી અમે જઈએ ઓકે ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આ છીપલા થોડી વાર રમીને કદાચ નાખી દઈશ અથવા કાલે નાખી દઈશ વિચારે ચલો બાય